લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે। તાલુકા પંચાયતની 18 બેઠકોમાં ભાજપને બહુમતી મળ્યા બાદ સંગઠન દ્વારા આગામી બોર્ડ રચનાને લઈને નામોની જાહેરાત કરવામાં આવી છે। ભાજપ દ્વારા બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે પ્રમુખ પદે ભીખીબેન લાલજીભાઈ રબારી ચનવાડાને મેન્ડેટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાસ્કરભાઈ વલ્લભભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। તે ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ ધરમદાસ પટેલ, પક્ષના નેતા તરીકે શોભનાબેન દિવ્યેશકુમાર પટેલ અને દંડક તરીકે કુણાલ મહેશભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। આવતીકાલે સેવા સદન ખાતે પક્ષ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટના આધારે બોર્ડની રચનાની દરખાસ્ત કરવામાં આવશે। જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા ડભોઈ તાલુકા પંચાયત માટેનું મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ, મહામંત્રી દત્તુસિંહ સોલંકી અને મહામંત્રી યતિન પટેલ નડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।